ભાઈ ભાવિન જે છે એની ઉંમર અત્યારે x છે 5 વર્ષ પહેલા ભાવિન ની ઉંમર કેટલી હોય 3 - 5 કર્યા હતા તમે તો આની ઉંમર x છે તો 5 વર્ષ પહેલા ઉંમર કેટલી થાય હાલો કોમેન્ટ કરો કોમેન્ટ કરો કોમેન્ટ કરો હું તો અભણ તમે ભણેલો જવાબ આપો યસ યુ આર રાઈટ ભાવિન ની 5 વર્ષ પહેલાની ઉંમર કેટલી હોય x - 5 બરાબર ને ડન છે તો આ મૃતક ની ઉંમર 5 વર્ષ પહેલા તો કે y - 5 બરાબર હવે જુઓ સમજો આમાં કોઈને કઈ ડાઉટ તો આપણે લખી નાખીએ આખું વાક્ય લખો હે ને ભાવિનની 5 વર્ષ શું કરે છે ભાઈ પહેલાની ઉંમર બરાબર x - 5 ચલો ડન છે અને આપણે લખશું કે ઋત્વિકની 5 વર્ષ પહેલાની ઉંમર બરાબર y - 5 હાલો ડન છે ભાઈ ડન છે બાપલિયાઓ ડન છે ડન છે ડન છે ઝડપથી જવાબ આપજો ડન છે હવે જુઓ સમીકરણ બનાવતા શીખ્યા હું અભણ તમે ભણેલા જરાક ધ્યાન રાખજો 5 વર્ષ પહેલા ભાવિનની ઉંમર 5 વર્ષ પહેલા ભાવિનની ઉંમર તો કે x - 5 બરાબર ઋત્વિકની ઉંમર y - 5 તાણ ગણી હતી એટલે તગડો સમજાણું કે ન સમજાણું ભાઈ હા કે ના ઝડપથી જવાબ આપજો સમજાણું કે ન સમજાણું બાપલિયા સમજાણું કે ન સમજાણું વેરી ગુડ ચલો ઝડપથી બાપલિયા હાલો હા વેરી ગુડ વન્સ મોર 5 વર્ષ પહેલા ભાવિનની ઉંમર 5 વર્ષ પહેલા ભાવિનની ઉંમર x - 5 બરાબર ઋત્વિકની ઉંમર એ 5 વર્ષ પહેલાની જ વાત થાય છે એટલે કે y - 5 બરાબર ને હું કીધું ભાઈ 3 ગણી હતી બરાબર ને 5 વર્ષ પહેલા ભાવિનની ઉંમર ઋત્વિકની ઉંમર કરતા 3 ગણી હતી એટલે x - 5 બરાબર ઋત્વિકની ઉંમર y - 5 3 ગણી હતી એટલે 3 ચલો ડન છે બાપલિયાઓ હાલો ઓકે સમજાઈ દીધું ફરીથી હાલો ડન હજી એક વખત આપણે આગળ કરશું પણ અત્યારે આગળ વ્યા જાય સેમ એના જેવું બીજું સૂત્ર ધ્યાન રાખો હવે લખ્યું 10 વર્ષ પછી ભાવિનની ઉંમર અને ઋત્વિકની ઉંમર થી 2 ગણી થશે 10 વર્ષ પછી કીધું 10 વર્ષ પછી કોની ઉંમર કીધું ભાવિનની ઉંમર હાલો 10 વર્ષ પછી ભાવિનની ઉંમર કેટલી થાય બોલો હવે ખબર પડી જોઈએ હાલો કમેન્ટ કરો 10 વર્ષ પછી ભાવિનની ઉંમર કેટલી થાય 10 વર્ષ પછી ભાવિનની ઉંમર કેટલી થાય હાલની ઉંમર x છે 10 વર્ષ પછી એની ઉંમર કેટલી થાય હું 30 વર્ષનો છું 10 વર્ષ પછી મારી કેટલી થાય હાલો લોકો ઝડપથી અત્યારે હું 30 વર્ષનો છું 10 વર્ષ પછી 40 નો થાવ તો 10 વર્ષ પછી અત્યારે આની ઉંમર x છે 10 વર્ષ પછી કેટલા થાય યસ વેરી ગુડ બધાનો આન્સર આવ્યો શાબાશ x + 10 બરાબર થાય કે નો થાય બાપલિયાઓ હાલો ડન હવે જુઓ સમીકરણ કેમ બનાવું ભાવિનની ઉંમર હવે બરાબર 10 વર્ષ પછી ઋત્વિકની ઉંમર કેટલી થાય ઋત્વિકની ઉંમર 10 વર્ષ પછી કેટલી થાય હાલો ફટાફટ ઝડપથી 10 વર્ષ પછી ઋત્વિકની ઉંમર કેટલી થાય ફટાફટી યસ ઋત્વિકની ઉંમર થાય y + 10 હે ને ભાવિનની કે તો x + 10 ઋત્વિકની તો કે y + 10 2 ગણી થશે એટલે આગળ બગડો અહીંયા 3 ગણી કીધું તું એટલે તગડો અને 2 ગણી કીધું એટલે બગડો હાલો ડન છે ભાઈ આ સમીકરણને આને મૂકી દો આની બાજુમાં ટમ અહીંયા મૂકું ફરીથી x + 10 બરાબર 2 કૌંસમાં y + 10 ચલો ડન છે ભાઈ ડન છે ફટાફટી સમજાણું ફરીથી સમજાવું છું ભાઈ ફરીથી હે નવી ઘડી નવો દા આપણને ખબર નથી ભાઈ ભાવિનની ઉંમર કેટલી ઋત્વિકની ઉંમર કેટલી ભાવિનની ધારી x હાલની ઉંમર ઋત્વિકની હાલની ઉંમર y આપણે દાખલો ફરીથી વાંચીએ ભાઈ ટન તોડત બધી ગુમ 5 વર્ષ પહેલા ભાવિનની ઉંમર ઋત્વિકની ઉંમરથી 3 ગણી હતી 5 વર્ષ પહેલાની વાત થાય 5 વર્ષ પહેલા ભાવિનની ઉંમર x - 5 ઋત્વિકની y - 5 3 ગણી આગળ ટેકડો સિમ્પલ હવે કીધું 10 વર્ષ પછી એટલે હવે 10 પ્લસ કરવાના ભાવિનની ઉંમર ભાવિન બરાબર x + 10 કારણ કે 10 વર્ષ પછીની વાત થાય છે બરાબર ઋત્વિકની ઉંમર y + 10 2 ગણી થશે એટલે આગળ બગડો હળવું છે હા કે ના હાવ હેલું હો ભાઈ આના જેવું જિંદગીમાં કાંઈ હેલું નથી ભાઈ બધા લોકો દંડ હાલો ભાઈ સમીકરણ બનાવતા આવડે ને તો જગો મોગો આવડે ને સમીકરણ બનાવવું હાવ હેલું ખાલી વાંચતું જાવ મૂકતું જાવ બીજું કાંઈ નથી કરવાનું ડન
આ બાપુ જો હવે ચલાવો મંગલ અકુબા જાદુગર કઈ નથી કરવાનું x માઇનસ 5 એમ નમ આ તગડાનો ગુણાકાર y આરે કરો એટલે 3y માઇનસ 3 પંચા 15 હવે હે ભાઈ તું જા હું જોઈ લઈશ બેટા બધું હાલો ડન છે ભાઈ ડન ઓકે આગળ વ્યા જઈએ હવે જો અહીંયા x એમ નામ 3y પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ 15 આ 5 માઇનસ છે આ બાજુ આવે એટલે પ્લસ થાય એટલે x ઓછા 3y ઇઝ ઇક્વલ ટુ વત્તે ઓછે ઓછા 15 માંથી 5 જાય એટલે માઇનસ 10 ચલો આ બની ગયું આપણું સમીકરણ નંબર 1 ચલો ડન છે કોમેન્ટ કરો બાપલિયાઓ કોમેન્ટ કરો ફરીથી સમજાવો હા મિહિર સમજાવો બકા હાલો ડન 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 ભાઈ બાકી બધાને વોઇસ સરખો આવે છે બાકી બધાને વોઇસ સરખો આવે છે ડન છે ઓકે યસ યસ હા ઓકે હાલો આગળ વ્યા જઈએ હવે જુઓ હવે બીજું સમીકરણ બનાવીએ મિહિરભાઈ બીજા સમીકરણમાં ધ્યાન રાખજો એટલે પેલું સમીકરણ ને બીજું સમીકરણ બધું હરખું જ છે બચ્ચા આ x વત્તા 10 એમ નામ 2 નો ગુણાકાર y સાથે એટલે 2y વત્તા 2 દાણ 20 હાલો ડન 2 નો ગુણાકાર y સાથે કર્યો એટલે 2y 2 નો ગુણાકાર 10 સાથે કર્યો એટલે 20 હવે તો કે સમીકરણ આપણે સરખું કરવું પડે અહીંયા x છે આ 2y પ્લસ આમ આવે તો માઇનસ થાય આ 20 કાકા એમ નામ આ 10 પ્લસ છે એને જવા દો ઓલી બાજુ એટલે થઈ જાય માઇનસ 10 એટલે સમીકરણ 2 મળે x માઇનસ 2y બરાબર 20 માંથી 10 જાય એટલે વધે કેટલા ભાઈ 10 આ મળી ગયું સમીકરણ નંબર 2 હાલો ડન છે ભાઈ દંડના દંડન દંડના દંડન હાલો 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 દંડના દંડન ફટાફટી 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 દીકરાઓ ઝડપથી 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 હાલો હવે એક દાખલો હું કરાવી દઉં છું લોપની રીતે પછી જે દાખલા હશે સમીકરણ બનાવી દઈશ આપણે કાલ શીખ્યા લોપની રીત પરમદી શીખ્યા આદેશની રીત તો તમારે હવે આગળ દાખલો લોપની રીતે સોલ્વ કરવો હોય તો લોપની રીતે થાય અને આદેશ કરવો તો આદેશ થાય સાહેબ કઈ રીતે કરાય લોપ કરાય દાખલો ઈઝી પડે તો ચલો આ એક દાખલો હું કરાવી દઉં છું એટલે જે આજે નવા જોડાયેલા લોકો હોય એને લોપની રીત રિવાઇઝ થઈ જાય ચલો ધ્યાન રાખજો ભાઈ હાલો હું એક પેજ આમાં કરી નાખું ટોમ અને અહીંયા જે છે સરસ મજાનું આપણે કરી નાખીએ બ્લેક પેજ એડ હાલો હવે અહીંયા સમીકરણ મળ્યું પેલું શું મળ્યું x માઇનસ 3y ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10 બરાબર ને x માઇનસ 3y ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10 આ સમીકરણ શું મળ્યું ભાઈ x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 10 આ મળી ગયું બીજું સમીકરણ આ પેલું સમીકરણ ચલો ડન છે ભાઈ દંડના દંડન ડન ભાઈ ડન 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 ઓકે y બરાબર 20 ને x બરાબર 50 ઓકે વેરી ગુડ ચલો ડન ઓકે હવે મને આવડતું નથી બોલો કઈ રીતે આ દાખલો કરશું લોપ કરશું કે આદેશ તમે કેમ કરીએ લોપ કે આદેશ હાલો લોપ કરવું છે કે આદેશ કરવું છે લોપ હાલો કરી નાખીએ કોને ઉડાડવા x ને કે y ને x સરખા છે ઉડાડ દઈએ x ને હાલો ઉડાડવા છે x ને બોલો 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 x ને ઉડાડ દઈએ હા ઉડાડ દઈએ સાહેબ હાલો હાલો ઉડાડીએ તો આપણે લખશું સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા કેમ બાદ કરતા આવે ગઈકાલ શીખવાડ્યું હતું અહીંયા x ની આગળ કાંઈ નિશાની નથી એટલે પ્લસ કહેવાય i પ્લસ કહેવાય જો નિશાની હરખી હોય તો બાદ કરતા લખવાનું નિશાની અલગ અલગ હોય તો ઉમેરતા લખવાનું તો હવે આપણે અહીંયા લખશું x ઓછા 3y બરાબર માઇનસ 10 x ઓછા 2y ઇઝ ઇક્વલ ટુ પ્લસ 10 કેમ આ 10 ની આગળ કઈ નિશાની છે એટલે પ્લસ અહીંયા પ્લસ અહીંયા પ્લસ હવે આપણે અહીંયા બાદ કરતા છે મતલબ નિશાની બદલવાની ભાઈ ગઈકાલે શીખ્યા વત્તા હોય તો ઓછા ઓછા હોય તો વત્તા વત્તા હોય તો ઓછા ચલાવો મંગલ અકુબા જાદુગર x ઉડી જાય પછી પેલી છેલ્લી નિશાની જોવાની વત્તે ઓછે ઓછા 3y માંથી 2y જાય એટલે ખાલી શું વધે માઇનસ y અને અહીંયા જુઓ ઓછે ઓછે વત્તા 10 ને 10 20 પણ કેવા માઇનસ 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 ઉડ્યા તેથી y બરાબર 20 ચલો ડન છે y નો જવાબ કેટલો મળ્યો ભાઈ 20 મળ્યો ચલો ડન બાપલિયાઓ y નો જવાબ 20 મળ્યો ડન હાલો ભાઈ કેટલાક લોકો જવાબ લખી નાખ્યો સરસ ચલો ડન છે y બરાબર 20 y બરાબર 20 ચલો ડન યસ ડન 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 ઓકે આ y મળી ગયો એની કિંમત ક્યાં તો પેલા સમીકરણમાં મૂકો ક્યાં તો બીજામાં મૂકો એટલે x મળી જાય બોલો કેમાં મૂકવું છે પેલા સમીકરણમાં મૂકવું છે કે બીજામાં તમે કેમાં મૂકીએ બોલો કયા સમીકરણમાં મૂકવું છે ભાઈ
કયા સમીકરણમાં મૂકવું છે? સમીકરણ 2 માં 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 હાલો સમીકરણ 2 માં મૂકી દે. અહીંયા લખીએ y બરાબર 20 સમીકરણ 2 માં મૂકતા તો સમીકરણ 2 શું છે? x ઓછા 2y બરાબર 10 x એમના માઇનસ 2 એમના y ની જગ્યાએ આપણે મૂકી દઈએ 20. કેમ y ની જગ્યાએ 20? કારણ કે y નો જવાબ આપણને 20 મળ્યો છે ભાઈ બરાબર 10 બરાબર x એમના 20 દુ 40 બરાબર 10. આ 40 માઇનસ છે આ બાજુ આવે તો શું થાય? પ્લસ. એટલે x બરાબર 10 વત્તા 40 તેથી x બરાબર કેટલા થાય? 40 ને 10 50. એનો મતલબ એવો થાય કે આપણે ધાર્યું હતું x બરાબર કોને ધાર્યું હતું? કોની ઉંમર? ભાવિનની ઉંમર. તો લખવાનું કે ભાવિનની ઉંમર 50 વર્ષ અને ઋત્વિકની ઉંમર 20 વર્ષ છે. ચલો ડન છે ભાઈ? ડન 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 ડન. ફટાફટી 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 હાલો બાપલિયાવ ઝડપથી 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 ડન. હાલો ડન છે ભાઈ? ડન ડન ડન. વેરી ગુડ વેરી ગુડ. સરસ સરસ સરસ. હાલો 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 વેરી ગુડ. ખૂબ સરસ. ચાલો તો આપણે આ તો કાલ શીખ્યા લોપની રીત. આપણે શીખવાનું હતું સમીકરણ હજી એકવાર ફરીથી સમજાવું છું. આપણે ઋત્વિકની અને ભાવિનની હાલની ઉંમર ગોતવાની હતી. એટલે ભાવિનની ઉંમર x ધારી, ઋત્વિકની y ધારી. 5 વર્ષ પહેલા ભાવિનની ઉંમર કેટલી થાય? તો કે x ઓછા 5. ઋત્વિકની ઉંમર કેટલી થાય? તો કે y ઓછા 5. હવે દાખલાની રકમ વાંચવાની. 5 વર્ષ પહેલા ભાવિનની ઉંમર એટલે કે x ઓછા 5. ઋત્વિકની ઉંમર એટલે કે y ઓછા 5 થી 3 ગણી હતી એટલે તગડો મૂક્યો. x ઓછા 5 એમનામ 3 નો ગુણાકાર y સાથે એટલે 3y 3 પંચા 15. આ 3y પ્લસ છે આ બાજુ હોય તો માઇનસ થાય માઇનસ 15 એમનામ. આ માઇનસ 5 છે આ બાજુ હોય તો પ્લસ 5 થાય. x ઓછા 3y એમનામ વત્તે ઓછે ઓછા 15 માંથી 5 જાય એટલે માઇનસ 10. મળી ગયું સમીકરણ નંબર 1. હવે રકમ આગળ વાંચીએ. 10 વર્ષ પછી અત્યારે x વર્ષ છે તો 10 વર્ષ પછી કેટલા હોય ભાવિનના? x વત્તા 10 મૂકી દીધા બરાબર. ઋત્વિકની ઉંમર થી ઋત્વિકની ઉંમરે કેટલા થાય? y વત્તા 10 2 ગણી થશે એટલે આગળ બકડો. આનું સાદું રૂપ આપ્યું x વત્તા 10 એમનામ 2 નો ગુણાકાર y સાથે એટલે 2y અને 2 દાણ 20. 2y પ્લસ છે આ બાજુ હોય તો માઇનસ 20 એમનામ. આ 10 પ્લસ છે આ બાજુ હોય તો માઇનસ x ઓછા 2y એમનામ 20 માંથી 10 જાય એટલે જવાબ કેટલો આવ્યો? 10. સમીકરણ 2 મળી ગયું. પછી લોપ કરવું હોય તો લોપ કરાય અને આદેશ કરવું હોય તો આદેશ કરાય. હાલો ડન છે ભાઈ? ડન ડન ડન. હાલો ફોટો મોકલો કોમેન્ટમાં બધાયનો ફોટો 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 ફોટો. સમીકરણ લગી ફોટો મોકલો. આગળ દાખલો જે છે તમે પછી કરી નાખજો કારણ કે આપણે આગળ સમય નથી હે ને. સમીકરણ લગી મોકલો. હાલો ઝડપથી 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 ફોટો ઝડપથી. કોનો આવી ગયો ભાઈ? સૃષ્ટિનો આવી ગયો. વેરી ગુડ. હાલો પ્રિન્સી નો ફોટો આવી ગયો. સરસ. હાલો 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 પ્રતિકભાઈ નો ફોટો આવી ગયો. ઉર્વશી બા નો ફોટો આવી ગયો. ચલો ઝડપથી 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 ફોટો મોકલો. હાલો 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 ઝડપથી. હાલો મલેક સાનિયા નો આવી ગયો. ચલો હજી બધા ભાઈઓ બહેનો નો ફોટોસ બાકી છે. આઈ નીડ યોર ફોટોસ. તમારો મીન્સ કે તમારા સમનો ભાઈ. હાલો વેરી ગુડ. હાલો લકીરાજ નો ફોટો આવ્યો. શફા નો આવ્યો. વેરી ગુડ. હાલો બીજા બધા ભાઈઓ બહેનો ફટાફટ ફોટો મોકલો. સમ કરી નિસર્ગ પટેલ. વેરી ગુડ. હાલો 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 વેરી ગુડ. ક્યાં બાત ક્યાં બાત હે. હા જો બાપુ ફટાફટ ફટાફટ. કાલે ઇંગ્લિશ નથી. ઇંગ્લિશ જે છે એ સેટરડે અને મંડે અને ટ્યુઝડે આ 3 દી સર નથી એટલે એ નથી. એના જગ્યાએ મારો કે વિજ્ઞાનનો કે સમાજનો મીન્સ કે તમને શેડ્યુલ મળી જશે. લેક્ચર આવશે કારણ કે 3 દિવસ સર જે છે એ બહાર છે હે ને. એટલે ઇંગ્લિશની બદલે આવતીકાલ મારો લેક્ચર છે ને હું તમને ચેપ્ટર નંબર 3 કરાવવાનો છું. આ ચેપ્ટર આનો સેક્શન એના સમ આપણે સોલ્વ કરશું જે બેઝિકલી સ્વાધ્યાય 3.1 ના આધારે હશે. એટલે પેલા બેઝ સમજશું અને પછી સમ કરીશું કે જેથી કરીને વાંધો ન આવે. બરાબર ને? ચલો વેરી ગુડ. ચલો નેક્સ્ટ સમ તરફ આગળ વધી રહ્યા છીએ આપણે. સેકન્ડ સમ હાલો જોજો જરાક. હવે આપણને શું કીધું? આ તો બહુ ઈઝી છે. ગઈકાલ આપણે કર્યો બે સંખ્યાનો સરવાળો 18. તો બે સંખ્યા આપણને ખબર નથી તો આપણે ધારવાનું કે ધારો કે પ્રથમ સંખ્યા કેટલી છે ભાઈ? x. હું ખાલી સમીકરણ બનાવી દઈશ. અને બીજી સંખ્યા કેટલી છે ભાઈ? y. જો કે ગઈકાલે આખો દાખલો આપણે કર્યો. રકમ વાંચીએ. બે સંખ્યા ધારી લીધી. પેલી x અને બીજી y. બે સંખ્યાનો સરવાળો 18 એટલે x વત્તા y બરાબર 18. આ પેલી સંખ્યા મળી ગઈ. પેલું સમીકરણ મળી ગયું. અને તફાવત એટલે બાદબાકી.
x ઓછા y તફાવત કેટલો છે ભાઈ 2 એટલે x ઓછા y બરાબર 2 આ સમીકરણ મળી ગયું 2 તો હવે તમે આને આદેશ કરો કે લોપ કરો દાખલો થઈ ગયો પૂરો ચલો ડન છે ભાઈ આ દાખલો હાથે થઈ જાય હાલો મેગા સેશન નો ટાઈમ શું છે રવિવારે 4 થી 7 3 કલાક હા બાપુ મારે તો આમ જ્યુસ બૂસ નારિયેળ બારિયેળ સફરજન બફરજન બધું રાખવું પડશે 4 કલાક ભણવાનું છે કેમ થાય થઈ જાય પહેલી વખત કરવા જાઉં છું તમે ઠેઠ લગી જળવાઈ રહો ને થાકી નહીં જાવ ને પાક્કું ને હાલો એટલો આ દાખલો હાથે કરી નાખશો તો બધા લખી નાખો HW હાથે કરવાનો પણ આ દાખલો તમારે કરવાનો લોપની રીતે આની પહેલા આ દાખલો કર્યો હતો પણ આદેશની રીતે કર્યો તમારે હું લખવાનું લોપની રીત એ દાખલો કરવાનો લોપની રીતે કરવાનો ડન છે હાલો ઓકે નેક્સ્ટ સમ આ દાખલો તમને કીધું કે આપણા સિલેબસમાંથી નીકળી ગયો છે આ જૂનો સિલેબસ છે હવે જો હમણાં જેવો દાખલો હતો ને એના જેવો જ તે હે ને એના નામ બદલી નાખ્યા ટન જયશ્રી અને પૂર્વી આવી ગયું ભાઈ બરાબર ને અને દાખલો એને ઈ જ છે દાખલો સેમ ટુ સેમ આ દાખલો ક્યારે પૂછાઈ ગયો જુલાઈ 2023 માં ઓલો દાખલો ક્યારે પૂછાણો આ દાખલો પૂછાણો માર્ચ 2022 માં બે દાખલા હરખા એક દાખલો પૂછાણો માર્ચ 2022 બોર્ડમાં બીજો દાખલો પૂછાણો જુલાઈ 2000 ને કેટલામાં પૂછાણો 23 માં બે દાખલો હરખો જુઓ 5 વર્ષ પહેલા ઓલા પણ કોણ હતું ભાવિન હતું હું હતું ભાવિન હતું અહીંયા એના બદલે કોણ છે જયશ્રી ની ઉંમર પૂર્વીની ઉંમર થી 3 ગણી સેમ ટુ સેમ 10 વર્ષ પછી જયશ્રી ની ઉંમર પૂર્વીની ઉંમર થી 2 ગણી થશે તો જયશ્રી અને પૂર્વીની ગોતો ઓલા ભાવિન અને ઋત્વિક હતો આમાં જયશ્રી અને પૂર્વી બધુંય હરખું સમજાણું તો અહીંયા ઓલામ કીધું તું એમ આ દાખલાની અંદર તમે અહીંયા ધારો કે અહીંયા ભાવિન ની બદલે લખી નાખો જયશ્રી અને પૂર્વી લ્યો ભાઈ બધું હરખું એને નામ બદલાના બાપુ ટપો પડ્યો બોર્ડમાં જો એટલે હું તમને આ કરાવું છું આ વિદ્યાપતનું મહત્વ છે કે તમને ખબર પડે ઓકે આવા દાખલા પૂછાય ચલો સમજાય છે હાલો 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 ઝડપથી સમજાય છે બે દાખલા કેવા છે ભાઈ સરખા સમજાણું હોય લખો હાલો હાલો ઝડપથી સમજાણું હા કે ના ફટાફટી વેરી ગુડ જો ભાઈ આમ આ ફાયદો છે બાપુ હાલો નેક્સ્ટ સમ તરફ આગળ વ્યા જઈએ હાલો હવે નીચે આપેલ સમસ્યા પરથી સુરેખ સમીકરણ બનાવો અને તેમનો ઉકેલ જો શક્ય હોય તો લોપની રીતે શોધો આપણે ઉકેલ બનાવવાનું કીધો અને શક્ય હોય તો લોપની રીતે શોધવાનું કીધો હવે આ દાખલો જે છે આ દાખલો એ 4 માર્ક્સમાં સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને બેઝિક મેથ્સ વાળાને કે આપણે નહીં કરવાનો નહીં બકા તમને લોકોને 9મા શીટની પરીક્ષામાં 3 માર્ક નો પૂછાય આપણે ના પાડીએ કે નહીં ટેસ્ટમાં પૂછાય ના પાડીએ કે નહીં એટલે બધાને કરવાનું બરાબર છે હાલો રેડી છો મગજ થોડું કસવા માટે જેની આગળ મગજ હોય એ બધા લખે મગજ પાછળ લખજો છે બરાબર એટલે ખબર પડે છે ને મગજ તો દાખલો સમજાઈ જાય હાલો લખો બધા મગજ હાલો ફટાફટ લખો ઝડપથી મગજ છે વેરી ગુડ છે ને મગજ જેની આગળ મગજ હોય કમેન્ટમાં લખે છે મગજ છે હા હાલો બોર્ડમાં નહીં આવે ને ભાઈ બેટા જો બોર્ડની અંદર 99% નો આવે 1% એવું છે કે હવે 3 માર્ક્સમાં પૂછી લેતા આપણે થોડા ના પડવા જવાય પણ 99% નો આવે પણ 1% આવે હવે શું લેવા કારણ કે બોર્ડમાં એક વખત 4 માર્ક્સમાં પૂછાઈ ગયેલો છે આ દાખલો હે ને ચલો હવે જરાક ધ્યાન રાખો હાલો મગજ છે હાલો ડન કરીએ દાખલો મગજ છે તો એક વસ્તુ ધ્યાન રાખો દાખલો કરવા પહેલા થોડુંક બેઝિક સમજી લો મારા 45 લખવા 45 તો 5 એકમ નો અંક કહેવાય એકમ અને 4 છે એ દશક કહેવાય કે નહીં હવે 45 લખવું હોય તો કહેવાય 4 ગુણ્યા 10 વત્તા 5 4 દાન 40 એમાં 5 નાખો એટલે 45 થાય હા કે ના તો પડ્યો હવે આવી જ રીતના બેટા મને 91 લખવું હોય તો આમ લખવું પડે 9 ગુણ્યા 10 વત્તા 1 તો 91 થાય કે ન થાય સમજાણું કે ન સમજાણું પછી મારે અગર 71 ની 77 લખવું ચાલો તો કેમ થાય તો કે ભાઈ 7 ગુણ્યા 10 કારણ કે આ સાતડો છે દશક નો અંક છે એટલે 7 ને 10 અરે ગુણવો પડે એટલે 7 ગુણ્યા 10 વત્તા 7 એટલે કે 7 દાન 70 ને માં 7 નાખો એટલે 77 ચલો સમજાય છે તો એક સંખ્યા મને આપું હાલો મને ભાગ પાડીને કયો દાખલા તરીકે 25 બોલો કેવી રીતના થાય 25 ના ભાગ કેમ પડે જો 7 ગુણ્યા 10 વત્તા 7 4 ગુણ્યા 10 વત્તા 5
9 ગુણ્યા 10 વત્તા 1 તો 25 માં શું થાય? હાલો કોમેન્ટમાં જવાબ લખો. 25 માં શું થાય? 25 માં હા 20 વત્તા 5 છે ને મગજ? તો લખો ઝડપથી જવાબ લખો. હાલો હાલો હાલો. યસ બચ્ચા. 2 ગુણ્યા 10 વત્તા 5. 2 ગુણ્યા 10 વત્તા 5. શાબાશ 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 શાબાશ. તો હવે બેટા જુઓ, આ મેં તમને કીધું એકમ નો અંક છે, આ દશક નો અંક છે, બરાબર ને? હવે જો હું અહીંયા ધારું છું ભાઈ, એટલે દરેક કિંમત જ્યારે 2 અંકની કોઈ પણ કિંમત હોય, ધારો કે એકમ નો અંક x છે, આપણે ધારીએ છીએ, ધારો કે એકમ નો અંક x છે, રકમ હમણાં વાંચીએ પણ પહેલા હું તમને મૂળ કિંમત નું સૂત્ર કેમ બને સમજાવું. તો અહીંયા હું લખું x, દશક નો અંક આપણે ધારી લઈએ y, દશક નો અંક આપણી આગળ શું છે ભાઈ? y છે, y આ y, બરાબર? તો જે દશક નો અંક હોય એને આપણે 10 હારે ગુણવું પડે કે નહીં? તો કોઈ પણ મૂળ સંખ્યાનું સૂત્ર શું થાય ભાઈ? તો ધ્યાન રાખો, મૂળ સંખ્યા બરાબર થાય 10y વત્તા x. કેમ? કારણ કે y એ દશક છે, દશક ને 10 હારે ગુણવું પડે, એટલે 10y ગુણ્યા x. દાખલા તરીકે 91 હતું તો 9 એ દશક હતો તો 9 ગુણ્યા 10 કર્યું. 45 માં 4 દશક હતો તો 4 ગુણ્યા 10 કર્યું. એમ y દશક છે તો 10 ગુણ્યા y. હવે તમે એમ કહો સાહેબ y ગુણ્યા 10 આપણે પણ એ બેનો y ગુણ્યા 10 કરો, બેનો ગુણાકાર કરો તો શું કહેવાય? 10y કહેવાય. એટલે 10y વત્તા x. સમજાણું કે નહીં? આ મૂળ સંખ્યાનું સૂત્ર થયું. ચલો એટલું સમજાણું. આ બધું એટલે સમજાયું મેં તમને કે આ મૂળ સંખ્યાનું સૂત્ર સમજાય ને, એટલું સમજાય એટલે જગો મગો. હાલો ડન છે ભાઈ? ડન છે? તમે 40% દાખલો પૂરો કરી નાખ્યો, એટલું સમજાઈ ગયું. ડન? સમજાણું? તો ભાઈ મૂળ સંખ્યા, કારણ કે હવે તમે એવું ધાર્યું કે ધારો કે એકમનો અંક તમે ધારી લીધો y અને અહીંયા ધાર્યો x, તો હવે દશકનો અંક કોણ છે? x છે. તો એનું સૂત્ર શું બને? 10x વત્તા y. સમજાય? જો તમે દશકનો અંક x ધારો તો 10x લખવાનું, અને જો દશકનો અંક તમે y ધારો તો 10y લખવાનું. ચલો ટપો પડે છે? હા કે ના? હા કે ના? અહીંયા હું x ધારું છું ને અહીંયા y ધારું છું. ચલો ક્લિયર છે બચ્ચાઓ? ક્લિયર છે? ક્લિયર છે? ક્લિયર છે? જેને જેને ક્લિયર છે એ લખો ઓકે, મોકલજો સર પ્લીઝ. અરે મોકલી દો દાખલામાં, પેલા ધ્યાન દે મારે ભઈલું. હાલો ડન? હાલો 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 હાલો. ઓકે હાલો ઝડપથી ઝડપથી. ક્લિયર છે? હજી એક વાર હે ને? જો ભાઈ એકમનો અંક x, દશકનો અંક y, તો દશકનો અંક છે એટલે લખવાનું 10y. જે નો યાદ રહે ને એટલું યાદ રાખો. ટૂંકું ટચ. હું એકમનો અંક x મૂકી દીધો, દશકનો અંક y છે એટલે 10y લખ્યું. હવે રકમ વાંચીએ. જુઓ ભાઈ, સમજો ભાઈ, 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 એટલે 2 અંકની સંખ્યા છે, એના અંકનો સરવાળો કરો એટલે x વત્તા y બરાબર 9. આ મળી ગયું સમીકરણ 1. 2 અંકની સંખ્યાનો 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે એટલે આપણે લખ્યું x વત્તા y બરાબર 9. કારણ કે આ 2 અંક છે એનો સરવાળો કેટલો થાય? 9 થાય. ચલો સમીકરણ 1 સમજાણું? સમીકરણ 1 મળી ગયું ભાઈ. સમીકરણ 1 મળી ગયું. સમીકરણ જે મજા છે એ સમીકરણ 2 માં છે. હાલો ડન છે ભાઈ? સમજાણું બધાને? સમીકરણ 1 આગળ વધવું. હવે સમીકરણ 2 ની અંદર ધ્યાન રાખો ને ભાઈ, મેં બાયું ચડાવી લીધી, તમે ચડાવી લો ભાઈ. આ બાપુ આ જગો મગો આગળ. હાલો રેડી? સમીકરણ 2 માટે રેડી? સમીકરણ 2 માટે હવે મગજ વાપરવાનું. સાહેબ આમાં તો હેલું હતું પણ હવે મગજ વાપરવાનું આવશે. જો જરા, વળી સંખ્યાના 9 ગણા. હું કીધું? સંખ્યાના 9 ગણા. તો આપણે કે સંખ્યા શું છે? સંખ્યા આપણે મેં અહીંયા સૂત્ર બનાવી દીધું ને, 10y વત્તા x. તો અહીંયા લખું 10y વત્તા x. સંખ્યાના 9 ગણા. આગળ 9. હાલો સમજાણું? સંખ્યાના 9 ગણા. હાલો સંખ્યાના 9 ગણા. સમજાણું? સંખ્યાના 9 ગણા. પેલા સંખ્યા સમજાણી? સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા 2 અંકની અદલા બદલી કરતા મળતી સંખ્યાના 2 ગણા છે. એ પછી સમજાવું ધીરે ધીરે, પણ પેલા સમજાણું સંખ્યાના 9 ગણા એટલે આપણે 9 મૂક્યા. હાલો ડન? ઓકે હાલો સમજ્યો હવે આગળ? સર 10x વત્તા y બરાબર 9 થાય નહીં? 10x
નો થાય બેટા, એવી રીતના નો થાય. અહીંયા ધ્યાન રાખો. પછી એવું લાગે ને તો છેલ્લે તું અનમ્યુટ કરીને મને ડાઉટ પૂછી લેજે, પણ અત્યારે દાખલામાં ધ્યાન રાખે ને, તારો કોન્સેપ્ટ હું ક્લિયર કરી નાખીશ, તને જે ડાઉટ હોય એ સોલ્વ કરાવી નાખીશ. બરાબર બેટા? અત્યારે ધ્યાન રાખ. હાલો, વળી સંખ્યાના 9 ગણા. સંખ્યા એટલે 10y વત્તા x એના 9 ગણા. બરાબર? કરતા કીધું એટલે આપણે લખી નાખીએ 2. મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી. અંકોની અદલા બદલી એટલે શું? અહીંયા હું લખું છું અંકોની અદલા બદલી. અદલા બદલી. અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા એટલે શું? તો કે આ જે અંક છે ને x અને y ને અદલા બદલી કરી નાખવા એટલે શું થાય? 10x વત્તા y. સમજાણું? અંકોની અદલા બદલી. જો આપણે શું કીધું? અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા. તો કઈ સંખ્યા મળશે? 10x વત્તા y. અંકોની અદલા બદલી એટલે શું? તો y ની જગ્યાએ x, x ની જગ્યાએ y કરતા 2 ગણી છે એટલે આગળ બગડો. હાલો, સમજાય છે ભાઈ? સમજાય છે? ઝડપથી સમજાણું એટલે ટપો પડ્યો. કારણ કે આ એક જ દાખલો આખા ચેપ્ટરમાં એવો છે કે જે આપણે આમ ધીરે ધીરે કરવો પડે, બાકી બધામાં હેલું. હાલો ડન. હજી એક વખત. વળી સંખ્યાના 9 ગણા. આ સંખ્યા 10y વત્તા x એના 9 ગણા. પછી કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી. અંકોની અદલા બદલી એટલે 10y ની બદલે કરી નાખવાનું 10x વત્તા y. x અને y ને બદલી નાખવાનું. 2 ગણી છે એટલે આગળ બગડો મૂકી દેવાનો. હવે સાદું રૂપ આપો ભાઈ. 9 નો ગુણાકાર y સાથે 90y વત્તા 9 નો ગુણાકાર x સાથે 9x બરાબર 2 નો ગુણાકાર 10 સાથે એટલે 10 દુ 20x વત્તા 2 નો ગુણાકાર y સાથે એટલે 2y. ડન છે? ડન છે? હવે જુઓ જરાક સમજજો. આ 9x પ્લસ છે, આ બાજુ જાય એટલે માઇનસ, એટલે 20x માઇનસ 9x. ખબર કેમ પડે સાહેબ? 9x નામ લઈ જવાનું તો આપણે જોવાનું અહીંયા 9x છે, અહીંયા 20x છે. મોટું હોય હલે નહીં, નાનું હલે. ઉદાહરણ આપીને સમજાવો સાહેબ. હું બેઠો ને મારા બાપા બેઠા ને મારા દાદા આવ્યા, પપ્પાને એમ કહેવાય ઊભા થાવ? ન કહેવાય. કોને કહેવાય? આપણે ઊભું થવાય. બરાબર ને? હું મારા પપ્પા બેઠા હોય, દાદા આવે તો કોને ઊભું થવાય? મારે થવાય કે મારા બાપાને? હું નાનો છું, મારે ઊભું થવાય. એમ અહીંયા 20x છે, આ 9x છે. કોણ હલે? નાનું હલે. 9x પ્લસ, આ બાજુ આવે તો માઇનસ. આ 90y એમ ના. આ 2y પ્લસ છે, નાનો છે, આ બાજુ આવી જાય માઇનસ 2y. 90 માંથી 2 જાય 88y. 20 માંથી 9 જાય 11x. 11 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાંગાકાર એટલે 88 ભાગ્યા 11y ઇઝ ઇક્વલ ટુ x. 11 અઠ્ઠા 88. તેથી આપણને શું મળે ભાઈ? 8y બરાબર x મળે. એનો મતલબ એવો થાય કે x બરાબર કેટલું મળી ગયું? 8y. ચલો ડન છે? બસ દાખલો પૂરો થઈ ગયો. ખાલી હવે 3 સ્ટેપ બાકી. ચલો ડન. ડન 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 ડન. હાલો 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 ઝડપથી. બસ હવે હાથ નથી, હવે 3 સ્ટેપ બાકી. કઈ નથી કરવાનું, હવે પૂરું થઈ ગયું. દાખલો x ની કિંમત મળી ગઈ 8y. આપણે સમીકરણ 1 માં મૂકશું એટલે જવાબ મળી જશે. ચલો ડન છે? હવે દીકરાઓ શું કરવાનું કે x બરાબર 8y મળ્યું. આપણે કે પેલું સમીકરણ છે તે x વત્તા y બરાબર 9. એમાં x ની કિંમત મૂકી દો. x ની જગ્યાએ મૂકો 8y વત્તા y ઇઝ ઇક્વલ ટુ 9. 8y માં 1y નાખો એટલે 9y ઇઝ ઇક્વલ ટુ 9. 9 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર એટલે y ઇઝ ઇક્વલ ટુ 9 ના છેદમાં 9 એટલે y નો જવાબ કેટલો મળ્યો? 1. આમાં મૂકી દઈએ ભાઈ. આપણે એક સમીકરણ છે ને, શું છે? x બરાબર 8y. 8 એમ નો y નો બદલે કેટલા મૂકવાના? 1. કેમ? y નો જવાબ 1 મળ્યો ભાઈ. હાલો તો હવે 8 એકા 8, તો x નો જવાબ 8 મળી ગયો અને y નો જવાબ આપણને 1 મળી ગયો. ચલો ડન છે ભાઈ? ડન છે? ડન છે? ડન છે? ડન 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 ડન. હાલો 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 હાલો. સર આજનો એસએસ નો લેક્ચર રેકોર્ડેડમાં બેટા એ કાલે સવારે વિદ્યાપટ 2.0 ના સેક્શનમાં જોઈશ, ત્યાં મળી જશે. અહીંયા જે લાઈવ લેક્ચરમાં જે રેકોર્ડેડ ઓલામાં છે ત્યાં નહીં મળે. આવતીકાલે વિદ્યાપટ 2.0 જે છે બ્લોગ એમાં મળી જશે. પણ બેટા આપણી બધી ચર્ચા છેલ્લે કરશું. તમને સવાલ પૂછીશ, અત્યારે આપણે દાખલામાં ધ્યાન રાખીએ કે જેથી કરીને આપણે આડાવાળા ટોપિકમાં ન જઈએ દીકરાઓ. હાલો ડન છે? ફરીથી સમજાવું, નો પ્રોબ્લેમ, ચિંતા ન કરો. તમને ન સમજાય ક્યાં લગી સમજાવું. ફરીથી સમજાવું ભાઈ, ફરીથી. પેલા તો સમજો આ જે સ્ટાર કર્યું ઈ પદ બધાને સમજાણું? સ્ટાર કર્યું ઈ પદ સમજાણું? સાહેબ હજી એકવાર ઈ સમજાવો.
આપણે આ ફરીથી સમજી લઈએ. ઘટે તો જિંદગી ઘટે, બાકી સાહેબની મહેનત ન ઘટે. ધ્યાન રાખો. શું કીધું ભાઈ? વળી સંખ્યાના 9 ગણા. સંખ્યા કઈ ભાઈ? 10y વત્તા x, એના 9 ગણા કીધું એટલે આગળ નવડો મૂક્યો. પછી હું કીધું મળતી સંખ્યા અંકોની અદલા બદલી કરતા. અંકોની અદલા બદલી એટલે અહીંયા y ની જગ્યાએ x ને x ની જગ્યાએ y જવા દો એટલે અંકોની અદલા બદલી કરતા સંખ્યા શું મળે? 10x વત્તા y. એટલે અંકોની અદલા બદલી કરતા સંખ્યા મળી 10x વત્તા y. ઓકે, હાલો ડન. કેટલા ગણી? 2 ગણી છે એટલે આગળ મૂક્યો બગડો. એટલું તો હળ હુજે ભાઈ. હાલો બાપા હાલો, એટલું તો હળ હુજે. હા હુજે સાહેબ. હવે 9 નો ગુણાકાર 10 હારે કરો એટલે 9 દાન 90y. 9 નો ગુણાકાર x સાથે કરો એટલે 9x. 2 નો ગુણાકાર 10 સાથે એટલે 20x. 2 નો ગુણાકાર y સાથે એટલે 2y. સાદું રૂપ આપીએ. આ 90y એમ આ 2y પ્લસ હતું બરાબર ને આ બાજુ આવ્યું એટલે માઇનસ થયું. નાનું હતું ઊભું થઈને આ બાજુ આવી ગયું. 20x એમ આ 9x નાના હતા ઊભું થઈને ઓલી બાજુ આવી ગયું. વત્તા હતું આમ ગયું એટલે ઓછા. 90 માંથી 2 જાય એટલે 88. 20 માંથી 9 જાય એટલે 11. 11 ગુણાકાર છે આ બાજુ તો ભાગાકાર. 11 × 88 એટલે 8y બરાબર x. એટલે આપણને x નો જવાબ કેટલો મળ્યો? 8y મળ્યો. આ જે x નો જવાબ મળ્યો એ સમીકરણ 1 માં મૂકી દીધું. x + y બરાબર 9. x ની જગ્યાએ મળ્યું 8y. મૂક્યું 8y. એમાં 1y નાખ્યું એટલે 9y. 9 ગુણાકારમાંથી ભાગાકારમાં 9 × 9 એટલે y નો જવાબ 1 મળ્યો. આ y નો જવાબ જે 1 મળ્યો એ સમીકરણ 1 માં મૂકો તોય હાલે, અહીંયા મૂકો તોય હાલે. તો મેં અહીંયા મૂક્યું x બરાબર 8y, y ની જગ્યાએ 1 એટલે 8 × 8 એટલે x નો જવાબ 8 મળ્યો. પણ આપણે તો શું ગોતવાનું છે? તે સંખ્યા શોધો. તો સંખ્યા ગોતવાનું તો મૂળ સંખ્યા. એનું સૂત્ર હજી તો દાખલો xy મળ્યો. મૂળ સંખ્યા કઈ? તો કે મૂળ સંખ્યાનું સૂત્ર આપણે અહીંયા મૂક્યું હતું ને 10y વત્તા x. 10 એમ નામ. y નો જવાબ કેટલો આવ્યો? તો જુઓ 1 આવ્યો. 1 કેટલા આવ્યા? 8. તો 10 × 10 ને વત્તા 8 એટલે મૂળ સંખ્યા કઈ છે ભાઈ? મૂળ સંખ્યા છે 18. હવે દાખલો પૂરો થયો. ચલો ડન છે ભાઈ. હાલો ફટાફટ ફોટો મોકલો. સર મૂળ સંખ્યા નો સમજણો. ઓકે જ્યોતિ તું કાલ સવારે અહીંયા આવીને પૂછી લેજે. તું ઓફલાઈન માં છો ને મોજ કરની તમ તાર. હાલો ઓકે ડન છે ડન છે. આમાં લોપ થાય? થઈ શકે તો તમારે અહીંયા સમીકરણ બનાવવું પડે. જો લોપ કરવો હોય તમારા દાખલામાં તો કેમ કરવાનું? તો સમીકરણ 2 બનાવવું પડે. કેમ બનાવવાનું એ કહી દઉં. થઈ શકે પણ આદેશની રીતે કરો તો સારું પડે, ઈઝી પડે. પણ લોપ કરવો હોય તો થાય. કેમ થાય? 8y પ્લસ છે આમાં હોય તો માઇનસ એટલે x - 8y બરાબર 0. આ બની ગયું સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 ને તમે કરી નાખો એટલે લોપ થઈ જાય. પણ એવું કરવા જવાય નહીં, હે ને બેટા? હાલો ડન છે. એવું ન કરવા જવાય. ઓકે તો અહીંયા હું લખું છું x બરાબર 8y સમીકરણ 1 માં મૂકતા. હાલો ડન છે ભાઈ. ડન ડન ડન. ઓકે ચલો ફટાફટી. હાલો વેરી ગુડ. એના પછીનો સમ આપણે કરીએ ભાઈ. હાલો મજા આવશે. શું કીધું? બે સંખ્યાનો તફાવત 26 છે. ઉપર એમ લખ્યું છે કે આદેશની રીતે દાખલો મેળવો. આપણને એમ કીધું છે કઈ રીતે ગોતવાનો છે? આદેશ. તો જો આપણને ચોખવટ કરી કે આદેશ તો આદેશ જ કરવાનો, તો લોપ નહીં કરવાનો. જો લોપ તો લોપ જ કરવાનો, આદેશ નહીં કરવાનો. ચોખવટ ન કરી હોય તો મજા આવે એ કરવાનું. લોપમાં મજા આવે તો લોપ કરવાનું, આદેશમાં મજા આવે તો આદેશ કરવાનો. હાલો આનું સમીકરણ બનાવી દઉં છું હે ને, પછી તમારે દાખલો કરવાનો. ચલો એના પછી દાખલા માટે રેડી બધાય? હાલો વેરી ગુડ. બધાનો ફોટો આવી ગયો. સરસ દીકરાઓ. હાલો આના પછીના દાખલા માટે રેડી? રેડી રેડી રેડી. છેલ્લા 2 દાખલાનું સમીકરણ બનાવી દઉં છું. રેડી? યસ રેડી. હાલો હાલો બધાય ફટાફટ એનર્જીમાં બાપા લ્યાવ ને કે પૂરું નહીં થાય. હાલો 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 હાલો. હા વેરી ગુડ. ચલો હવે ધ્યાન રાખો ભાઈ. બે સંખ્યાનો તફાવત 26 તમારે કહેવાનું છે. પ્રથમ સંખ્યા ધારી લો x. પ્રથમ સંખ્યા બરાબર x અને બીજી સંખ્યા બરાબર y. હાલો મને કયો શું સમીકરણ બને? બે સંખ્યાનો તફાવત 20 કીધો. તફાવત તો શું થાય? હાલો કયો શું થાય? તફાવત 26 શું થાય? તમે કમેન્ટ કરો શું થાય ભાઈ? હા સંખ્યાની આ બાજુ. હાલો ભાઈ. હા તફાવત તફાવત
તફાવત એટલે બાદબાકી, બે સંખ્યાની બાદબાકી એટલે x ઓછા y બરાબર 26. હાલો આ બીજો દાખલો છે હળુજી. હાલો ડન છે ડન છે ડન છે, વેરી ગુડ. બે સંખ્યાનો તફાવત 26 એટલે x ઓછા y બરાબર 26. હા કે ના, હા કે ના, હા કે ના? ઓકે. પછી અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. આ સમીકરણ 1. હવે જોજો, એક સંખ્યા, એક સંખ્યા એટલે પેલી સંખ્યા લઈએ એટલે x બરાબર બીજી સંખ્યા, બીજી સંખ્યા કઈ છે? y 3 ગણી છે એટલે તગડો. હાલો ડન છે, ડન છે. x બરાબર 3y. હાલો ડન છે બકુડાવ, ડન છે ડન છે ડન છે. હાલો હા કે ના ફટાફટ. એક સંખ્યા એટલે આપણે પેલી સંખ્યા x લીધી બરાબર, બીજી સંખ્યા એટલે y 3 ગણી એટલે તગડો. હાલો ડન. ઓકે, તમે જવાબ લખવા માંડ્યા છો. આને આપણે કહી દઈએ સમીકરણ 2. તો જરાક જુઓ, આપણે આગળ x બરાબર 3y છે ને, સમીકરણ 1 માં મૂકી દઈએ તો આપણે લખીએ x બરાબર 3y સમીકરણ 1 માં મૂકતા. બરાબર ને? તો સમીકરણ 1 શું છે? x ઓછા y બરાબર 26. x બરાબર કેટલા? તો કે 3y. કારણ કે x બરાબર કેટલા મળ્યા? 3y મળ્યા ને, તો x ની જગ્યાએ આપણે 3y લખી નાખ્યું. માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 26. 3y માંથી 1y જાય એટલે 2y ઇઝ ઇક્વલ ટુ 26. બે ગુણાકાર છે આ બાજુ તો ભાગાકારમાં, એટલે y બરાબર 26 ભાગ્યા 2 એટલે 13 દુ 26. તેથી y બરાબર 3, સોરી 13. ડન છે. હવે આપણે આગળ બીજું સમીકરણ છે ને, તેમાં કિંમત મૂકી દઈએ. પહેલા મૂકો તોય વાંધો નથી, પણ બીજા મૂકો તો હેલું પડે. તો આપણે લખીએ ભાઈ y બરાબર 13 સમીકરણ 2 માં મૂકતા. બરાબર ને? સમીકરણ 2 શું છે ભાઈ? x બરાબર 3y. મૂકી દો x બરાબર ટમ 3y. બરાબર ને? 3y 3 એમ ને y નો જવાબ 13, 13 તેરી 39. તો હવે પ્રથમ સંખ્યા એ 39 છે અને બીજી સંખ્યા 13 છે. બરાબર ને? y બરાબર 13 એટલે બીજી સંખ્યા 13 અને પેલી સંખ્યા 39. ચલો ડન છે ભાઈ, ડન. હેલો દાખલો હતો હે ભાઈ. હજુ કેટલા સમ છે ભાઈ? એક સમ. બરાબર ને? 10 ને 27 થઈ ગઈ પણ એક સમ. હાલો ડન છે, ડન છે, ડન છે. ઓકે નિદાબેન, હાલો ડન 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 ડન. ભાઈ બધાયનો આન્સર છે. આઈ નીડ એવરીવન્સ આન્સર. ઓકે ઓકે, હાલો સ્ક્રીનશોટ પાડો ફટાફટ, પછી પીડીએફ હમણાં મોકલી દઈશ. હવે એના પછીનો દાખલો હે ને. હવે નૂરી અને સોનું જરાક જોવો તો આ દાખલો કઈ લાગે છે તમને જોયો એવો? 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુથી 3 ગણી. 10 વર્ષ પછી સોનુની ઉંમર કેટલા ગણી? નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી. આ દાખલો કઈ જોયેલો લાગે છે? લાગે છે કે જોયેલો? આ દાખલો કઈ જોયેલો લાગે? હા કે ના? હા કે ના? જોયું? એક જ દાખલો, એકમાં પ્રિન્સી અને હેન્સી એવું કઈક નામ હતું, એકમાં ભાવિન અને ઋત્વિક એવું નામ હતું, અને એ જ દાખલો નૂરી અને સોનુ ના નામે. એક દાખલો 3 નામે, એટલે આપણને એમ લાગે 3 અલગ અલગ દાખલા છે. બાપા 3 અલગ અલગ દાખલા નથી, એક જ છે, નામ જ બદલાના. એક બરાબર x ને બીજા બરાબર y જ ધારવાનું છે. ચલો ડન. હા બાપુ, હા બાપુ. હવે તમને આવો દાખલો બોર્ડમાં પૂછાય તો ઘટે? કઈ ન ઘટે. આ તમારે ફરીથી ટ્રાય કરવાની. HW. અને છેલ્લો દાખલો આપણે કરી લઈએ એટલે આપણી પીડીએફ પૂરી થઈ જાય. અને આ દાખલો તમારે જાતે સોલ્વ કરવાનો છે, પણ તમે કહો તો હું તો કરાવી દઈશું. છેલ્લો જ દાખલો છે, પછી પીડીએફ આપણી પૂરી થઈ ગઈ છે. જોવો જરાક. હું કીધું ભાઈ? ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ 3800 રૂપિયામાં ખરીદ્યા. બેટની કિંમત, એક બેટની કિંમત આપણને નથી ખબર, એક દડાની કિંમત નથી ખબર, x અને y ધારો. લખી નાખીએ. ધારો કે એક બેટની કિંમત બરાબર x રૂપિયા અને એક બોલ અથવા તો લખો દડાની કિંમત બરાબર y રૂપિયા. એક બેટ અને એક બોલ 3800 રૂપિયામાં ખરીદ્યા છે, એટલે x વત્તા y બરાબર 3800. આ બની ગયું સમીકરણ નંબર 1. ચલો ડન છે ભાઈ, ચલો ડન છે, ચલો ડન છે.
ફટાફટી ફટાફટી ઝડપથી 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 ઝડપ જગતની માલિપા બેઠેલા લોકો એ હાલો લ્યો બાપા લ્યો 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 હાલો 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 ઓકે ચલો ડન છે ટેક્સ્ટ બુક નો દાખલો છે ઓફકોર્સ ટેક્સ્ટ બુક નો દાખલો છે બેઠો બેઠો પછી આપણે એવું કીધું 3 બેટ અને 5 દડા 3 બેટ એટલે 3x એ ભાઈ અહીંયા મેં ભૂલ કરી તમે કોઈ મને કીધું નહીં આ તો સારું થયું ધ્યાન દે આમાં કઈ ભૂલ દેખાઈશ મને જરાક જવાબ આપજો ને બાપા તમે દંડ લખો સામ નામ જોયા વગર આમાં કઈક ભૂલ છે શું ભૂલ છે હે ભાઈ શું ભૂલ છે હાલો કયો શું ભૂલ છે હા એક ને ખબર પડી ઇનાયત ને બીજા કોઈને હા હા હાલો એક બેન ને ખબર પડી મેં કીધું ભાવિકા ઓકે ભાવિકા મારું ધ્યાન ન રહ્યું બેટા ક્યાં ભૂલ પડી આપણને કીધું 7 બેટ એટલે 7x આવે 7 બેટ એટલે 7x 6 દડા એટલે 6y બરાબર 3800 હવે સાચું સમજાણું હા તો હવે મને જવાબ આપો કોમેન્ટમાં ફટાફટ 3 બેટ અને 5 દડા એટલે શું આવશે એની કિંમત 1750 એટલે હું 3 બેટ એટલે 3x વત્તા 5y બરાબર 1750 આ મળી ગયું સમીકરણ નંબર 2 ચલો ડન છે ડન છે હવે આ દાખલો તમે જાતે કરી શકો કે ન કરી શકો